વચ્ચે એમ છો બધાય જોડાવા એ પાણી સારા બધાને ચાલો આગળ આપણે વાત કરીએ જોવા આગળની થિયરીમાં આપણે જોવાનું છે પેજ નંબર 428 ઉપર પેજ નંબર 428 ઉપર હાઇડ્રોજન પરમાણુનો રેખીય વર્ણપટ હાઇડ્રોજન પરમાણુનો રેખીય વર્ણપટ ચાલો એમાં શું છે જો હાઇડ્રોજન પરમાણુ માટે આપણે જોયું હતું કે ભાઈ nમી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન હશે કઈ કક્ષામાં હશે nમી કક્ષામાં તો nમી કક્ષામાં એની એનર્જી me⁴/8 એપ્સિલોન 0 સ્ક્વેર h સ્ક્વેર n સ્ક્વેર બાકી આ બધાનું આપણે સાદુરૂપ આપ્યું હતું me⁴/8 એપ્સિલોન 0 સ્ક્વેર h સ્ક્વેર એનું 13.6 eV જેટલું આવતું હતું યાદ હોય તો શું લખ્યું હતું En બરાબર -13.6/n² eV આટલું હોય nમી કક્ષામાં એની ઉર્જા આટલી હશે હવે આપણે ખબર છે કે જ્યારે ઇલેક્ટ્રોન છે મેં પહેલા તમને સમજાવ્યું નીચેની કક્ષાની ઉર્જા ઓછી હોય ને જેમ 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 ઉપર જાવે ઉર્જા શું થતી જાય વધતી જાય અને પહેલાનામાં સમજાયું હતું અને નીચેથી ઉપર કેવી રીતે જશે બારેથી ઉર્જાનું શોષણ કરીને તો હવે એના કરતાં ઉલટું શું થશે જો માની લ્યો કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ વધુ ઉર્જાવાળી એની કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી એને કક્ષામાં શું કરે સંક્રાંતિ કરે બરોબર વધુ ઉર્જાવાળી કક્ષા છે ઉપરની માની લો ત્રીજી કે ચોથી છે સૌથી ઓછી ઉર્જા ધરાવસ્થાની યાદ છે ને -13.6 ઉપર જેમ 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 જાવ એમ શું થતું જાય બંધન ઉર્જા ઘટી કહેવાય મતલબ પોતાની ઉર્જા વધી તો લાસ્ટ ટાઈમના ડિસ્કશન પ્રમાણે ઇલેક્ટ્રોન નીચેથી ઉપર જશે કેવી રીતે જશે ફોટોનનું શોષણ કરીને પણ જ્યારે ઇલેક્ટ્રોન વધુ ઉર્જાવાળી એની કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી એને કક્ષામાં જ્યારે સંક્રાંતિ કરશે ને ત્યારે f આવૃત્તિવાળા અથવા તો એમ કહેવાય લેમ્બડા તરંગ લંબાઈવાળા વિદ્યુત ચુંબકીય વિકિરણનું શું કરે તો કે ઉત્સર્જન કરે દાખલા તરીકે આપણે લાઇમનની વાત કરી તો લાઇમન શ્રેણી માટે શું થાય ઇલેક્ટ્રોન બીજામાંથી પહેલામાં આવે ત્રીજામાંથી પહેલામાં આવે ચોથામાંથી પહેલામાં આવે બીજામાંથી પહેલામાં આવ્યો મતલબ બીજાની ઉર્જા વધુ હોય પહેલાની ઉર્જા ઓછી હોય તો બીજામાંથી પહેલામાં આવશે ને ત્યારે એનર્જી શું કરે રિલીઝ કરે અને એ જે એનર્જી રિલીઝ કરશે એ એનર્જીને અનુરૂપ જે તરંગ હશે ને તરંગની આવૃત્તિકા f જેટલી હશે અને f આવૃત્તિને અનુરૂપ એની તરંગ લંબાઈ કેટલી હશે લેમ્બડા તો જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન હાઈ લેવલમાંથી લો લેવલમાં આવે છે ત્યારે આ બે કક્ષા વચ્ચે જેટલી ઉર્જાનો તફાવત હશે ને બરોબર એટલી ઉર્જાનું શું કરે ઉત્સર્જન કરી નાખે 2 મિનિટ સમજવા માટે એવું તમે માનો કે ભાઈ આ કક્ષામાં એની બંધન ઉર્જા હતી -5 eV આ કક્ષામાં એની બંધન ઉર્જા છે -10 eV તો શું કહેવાય અહીંયા
પેલી નજરે એમ લાગે કે આ વધુ છે ને આ ઓછું છે, પણ ના, આ માઇનસ છે. એટલે અહીંયા બંધન વધુ છે, અહીંયા બંધન ઓછું છે. એટલે અહીંયાની એનર્જી, બંધન ઉર્જા જોવો તો અહીંયા વધુ કહેવાય ને અહીંયા ઓછી કહેવાય, પણ એનર્જીના સ્વરૂપમાં વાત કરો તો અહીંયા એનર્જી વધુ કહેવાય, અહીંયા એનર્જી ઓછી કહેવાય. તો શું થશે? ઇલેક્ટ્રોન જ્યારે અહીંથી અહીંયા આવશે ને ત્યારે શું થશે? આ બે વચ્ચે એનર્જીનો જેટલો ગેપ હશે ને એટલી ઉર્જાનું શું કરે? ઉત્સર્જન કરે. સમજાય છે કે નહીં? બે વચ્ચેના ગેપ જેટલી એનર્જીનું શું કરશે? ઉત્સર્જન કરશે. કેટલી ઉર્જા ઉત્સર્જન કરે? -5 -10 પ્લસ, એટલે 5 EV જેટલી ઉર્જાનું શું કરે? ઉત્સર્જન કરી નાખે. તો એનો મતલબ શું થાય? જો અહીંયા જ્યારે હતો ત્યારે -5 EV, હજી એને 5 EV ઉર્જાનું ઉત્સર્જન કર્યું, તો અહીંયા આવશે તો -10 થઈ જાય કે નહીં? હતું એને આગળ આપી દીધું. એને સમજાતું? તમારા આગળ 5000 રૂપિયા હોય, એમાંથી 1000 રૂપિયા તમે કોકને આપી દો, ઉત્સર્જન કરી નાખો, તો તમારી એનર્જી હજી ઘટવાની છે. તો તમે હાઈ લેવલમાંથી લો લેવલમાં ગયા કહેવાય. ક્યાં ગયા કહેવાય? હાઈ લેવલમાંથી લો લેવલમાં. તો જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોન વધુ ઉર્જાવાળી કક્ષામાંથી, એટલે કે ઉપરની કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષા, એટલે નીચેની કક્ષામાં આવે ને ત્યારે એ બે સ્તર વચ્ચે જેટલો એનર્જીનો ડિફરન્સ હશે ને એટલી ઉર્જાનું શું કરશે? ઉત્સર્જન કરે. તો જ્યારે ઇલેક્ટ્રોન છે આઈની કક્ષામાં હશે ત્યારે કેટલી ઉર્જા હોય? બોલો બચ્ચા ભાઈ. EI બરાબર -me⁴/8 ε0 સ્ક્વેર h સ્ક્વેર, અહીંયા આવશે ni². પછી ત્યાંથી NF, I એટલે ઇનિશિયલ, F એટલે ફાઇનલ. ઓછી ઉર્જાવાળી કક્ષામાં આવે તો ત્યાં આગળ એના આગળ કેટલી એનર્જી હશે? આ સૂત્ર અનુસાર -me⁴/8 ε0² h², પણ NF નામની કક્ષામાં આવ્યો એટલે અહીંયા શું થશે? n²f. તો એનર્જીનું એ જે ઉત્સર્જન કરશે, હાઈમાંથી ક્યાં આવ્યો? લોમાં. તો આઈમાંથી એફમાં આવે ત્યારે કેટલી એનર્જીનું ઉત્સર્જન થશે? EI - EF જેટલું. કેમેસ્ટ્રીમાં આવી ગયું. આપણે આગલા 11મા ચેપ્ટરમાં આવશે. એનર્જી છે ને ફોટોનની HF જેટલી હશે. એનર્જી કેટલી હશે? તો કે HF જેટલી. તો EIF બરાબર શું આવે? HIF. FIF એટલે શું? ઇલેક્ટ્રોન વધુ ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં આવે ને ત્યારે ઉત્સર્જન પામતા તરંગની આવૃત્તિ કેટલી હશે? FIK જેટલી. હવે માની લ્યો બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે તો અહીંયા આવે F21. F21 એટલે બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવી દરમિયાન ઉત્પન્ન થતા તરંગની આવૃત્તિ. હવે કિંમત મૂકો તમે આમાં EI અને EF ની, તો શું થશે? EI એટલે -me⁴/8 ε0² h² ni² માઇનસ EF એટલે પાછું અહીંયા માઇનસ. શું થશે? me⁴/8 ε0² h² n²f. આ માઇનસ માઇનસ પ્લસ થાય એટલે આ પદ પોઝિટિવ આવે એટલે શું આવશે? બોલો. HFIF બરાબર આ પદ પહેલા me⁴/8 ε0² h² n²f માઇનસ me⁴/8 ε0² h² ni². શું કોમન આવે વાલા બાળકો? m કોમન, e⁴ કોમન, 8 કોમન, ε0² કોમન, h² કોમન. આટલું કોમન આવી ગયું. m e⁴ 8 ε0² h². તો અહીં વૈધું હું 1/n²f માઇનસ અહીંયા વૈધું હું 1/n²f.
એનઆઈ સ્ક્વેર. સમજાણું કે નહીં? તો આ શું આવ્યું? HFIKIN. બરાબર. આના ઉપરથી IF એટલે આઈમાંથી એફમાં આવે તો કેટલી એનર્જીનું ઉત્સર્જન થાય? આટલી. અને ઈ ઉર્જાના અનુરૂપ એની આવૃત્તિ આટલી હશે. એચને નીચે લઈ જાઓ એટલે શું આવશે? me⁴/8 એપ્સિલોન 0 સ્ક્વેર. એચ અહીંયા જાય એટલે શું થાય? h³ 1/n²f માઇનસ 1/n²f. આટલી એનર્જી ને અનુરૂપ એની ફોટોનની આવૃત્તિ કેટલી હશે? આટલી હશે. આટલી આવૃત્તિવાળા ફોટોનનું શું કરે? ઉત્સર્જન કરે જ્યારે હાઈ લેવલમાંથી લો લેવલમાં આવે ત્યારે. આને અનુરૂપ બચ્ચા વર્લ્ડ તરંગ લંબાઈ મળી જાય. કેવી રીતે મળશે તરંગ લંબાઈ? યાદ કરો સૂત્ર. F લેમ્બડા બરાબર c. તો F બરાબર શું થાય? c ના છેદમાં લેમ્બડા. તો અહીંયા શું આવશે? c ના છેદમાં લેમ્બડા IF બરાબર me⁴/8 એપ્સિલોન 0 સ્ક્વેર h³ 1/n²f માઇનસ 1/ni². c ને તમે નીચે લઈ જાઓ તો 1/FIF લેમ્બડા બરાબર me⁴/8 એપ્સિલોન 0 સ્ક્વેર CH³ c ને નીચે લઈ ગયા એટલે ગુણાકારમાં ઇન્ટુ બ્રેકેટ 1/n²f માઇનસ 1/ni². તો આ સૂત્ર તો આપણે આગળ બધા શ્રેણીના સૂત્ર આવતા એના જેવું આવ્યું. 1/λ બરાબર r ઇન્ટુ બ્રેકેટ 1/n²f માઇનસ 1/ni². આ સૂત્ર આગળ આપણે શ્રેણીના બધા આવતા એના જેવું આવ્યું. જો લાઇમન શ્રેણી હોય તો અહીંયા n બરાબર 1 મૂકવાનું અને n બરાબર 1 મૂકો. સમજાય છે? બામણ શ્રેણી હોય તો n બરાબર 2, પાષાણ હોય તો n બરાબર 3, લાઇમન બામર પાષાણ લા બા પા બ્રેકેટ હોય તો 4 અને છેલ્લે ફંડ હોય તો કેટલું આવે? 5. હવે જો વાલા બાળકો તમે આ બે ફોર્મ્યુલાની કમ્પેરિઝન કરો તો શું જાણવા મળશે? બોલો જોઈ. કે ભાઈ r બરાબર આ થાય અને r ને આપણે શું કીધું હતું? રીડબર્ગ અચળાંક. શું કીધું હતું? r ને આપણે રીડબર્ગ અચળાંક. તો રીડબર્ગ અચળાંકનું સૂત્ર r બરાબર me⁴/8 એપ્સિલોન 0 સ્ક્વેર CH³. આ આપણો રીડબર્ગ અચળાંક થાય. હા કે ના? સમજાય છે કે નહીં? અને આમાં તમે બચ્ચા વાળી બધી વેલ્યુ મૂકી અને જો તમે સાદુરૂપ આપો, બરાબર, સાદુરૂપ આપશો તો આની વેલ્યુ આવશે m એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10⁻31. E એટલે 1.6 ગુણ્યા 10⁻19 પણ એની 4 ઘાત આખાની 8. એપ્સિલોન 0 એટલે 8.85 ગુણ્યા 10⁻12 પણ એનો સ્ક્વેર. C એટલે પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸. n ગુણ્યા h એટલે 6.6 ગુણ્યા 10⁻34 આખાનો ક્યુબ. આનું તમે વાલા બાળકો સાદુરૂપ આપો ને એટલે આની વેલ્યુ આવે 1.03 એને ગુણ્યા 10⁷ મીટર ઇન્વર્સ. આ રીડબર્ગ અચળાંકની વેલ્યુ આટલી આવે. અને બોહરે જે પ્રેક્ટિકલ કર્યો હતો એ પ્રયોગ ઉપરથી રીડબર્ગ અચળાંકની વેલ્યુ કેટલી આવતી હતી? 1.09 × 10⁷ મીટર ઇન્વર્સ હતો. આનો મતલબ શું? બોલો જોઈએ. આ કઈ વેલ્યુ હતી? પ્રાયોગિક કિંમત. પ્રાયોગિક કિંમત એટલે પ્રયોગ ઉપરથી મેળવેલી હતી એ હતી. અને આ કઈ આવે? થિયોરેટિકલ વેલ્યુ. આપણે થિયરી બનાવી સૂત્રો ઉપરથી જોયું તો રીડબર્ગ અચળાંકની વેલ્યુ આવે છે 1.03 ગુણ્યા 10⁷. પ્રયોગો ઉપરથી કેટલી આવતી હતી? 1.09 × 10⁷. તો બે નિયર અબાઉટ સેમ જ કહેવાય કે નહીં? 1.03 અને ઓલું કેટલું છે? 1.09.
0.06 નો ફેર છે, અને એટલો આંકડો તો આપણે નેગ્લિજિબલ કહી શકીએ. હા કે ના? સમજાણું કે નહીં? એટલે અહીં લગીનું આટલું 2 માર્કમાં પૂછી શકાય કે ઉર્જાના સૂત્ર ઉપરથી રીડબર્ગ અચળાંકનું સૂત્ર મેળવો. ઉર્જાના સૂત્ર ઉપરથી રીડબર્ગ અચળાંકનું સૂત્ર મેળવી તેની કિંમત મેળવો, એટલે અહીં લગીનું 2 માર્કનું. સાવ સહેલું છે છોકરાઓ. હા કે ના? સમજાય છે કે નહીં? બરોબર. આટલી એની પ્રાયોગિક વેલ્યુ આવશે, અને આ સૂત્ર ભેગી છેલ્લે કમ્પેરિઝન કરી નાખવાની આપણે આગળ જે હતું એ. ઓકે બાળકો, સમજાણું? હવે ટેક્સ્ટ બુકમાં આગળ જે આપ્યું છે આપણે પાછું એના વિશે વાત કરી. પેજ નંબર 429 ઉપર જોવો જોઈએ. આપણે આ સૂત્ર મેળવ્યું. વન અપોન લેમડા IF, I એટલે ઇનિશિયલ અને F એટલે ફાઇનલ, એના બરાબર R ઇન્ટુ બ્રેકેટ 1 અપોન NI સ્ક્વેર માઇનસ 1 અપોન N સ્ક્વેર F, સોરી N સ્ક્વેર F માઇનસ NI સ્ક્વેર. આ સૂત્ર આપણે મેળવ્યું. હવે જુઓ, જો NF બરાબર 1 હોય તો NF બરાબર 1 હોય ને તો કઈ શ્રેણી બનશે? લાઇમન શ્રેણી. એ શ્રેણી બને લાઇમન. તો આનો મતલબ શું? 1 અપોન લેમ્બડા I1 F ને બદલે 1 એના બરાબર R ઇન્ટુ બ્રેકેટ 1 અપોન અહીંયા શું આવશે? 1 સ્ક્વેર માઇનસ 1 અપોન NI સ્ક્વેર. અને આપણે આમાં કીધું હતું જ્યાં NI ની વેલ્યુ 2, 3, 4 જ્યાં લગી આવશે અનંત લગી. તો આનો મતલબ હવે સમજાણું કે ઇલેક્ટ્રોન જ્યારે બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે, ત્રીજામાંથી પહેલામાં આવે, ચોથામાંથી પહેલામાં આવે તો શું કરશે? એનર્જીનું શું કરે બચ્ચા પાર્ટી? ઉત્સર્જન કરે. આપણે એનો એનર્જી ડાયાગ્રામ લાસ્ટ ટાઈમ જોયો તો શું હતો? ચાલો, આ ધરા અવસ્થા. ધરા અવસ્થા એટલે n બરાબર 1 અને એમાં એની કેટલી એનર્જી હોય? -13.6 eV. માની લો બીજી કક્ષા, બીજી કક્ષામાં -13.6 ભાગ્યા n સ્ક્વેર એટલે n બરાબર તમે 2 મૂકો એટલે કેટલું આવતું? -3.4 eV. આ ત્રીજી કક્ષા, એના માટે આવતું -1.5. આ ચોથી કક્ષા, એના માટે આવતું -0.85. હવે જુદી 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 ઉપર બધી કક્ષાઓ આવતી. આપણે 4 લગી યાદ રાખવાનું છે. ને અહીંયા ઉપર શું હોય? અહીંયા n બરાબર અનંત. n બરાબર અનંત મતલબ આયનીકૃત વાયુ. આયનીકૃત વાયુ મતલબ શું હશે? અનંતની કક્ષામાં લાસ્ટ ટાઈમ તમને સમજાયું હતું આયોનાઇઝેશન એનર્જી. કેવી એનર્જી? આયોનાઇઝેશન એનર્જી. તો આયોનાઇઝેશન એનર્જી એટલે શું? કે જે તે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસના બંધનમાંથી હંમેશાને મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જાને એની આયનીકરણ ઉર્જા કહેવાય. પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો એની અહીંયાથી બંધનમાંથી મુક્ત કરવા માટે 13.6 eV જેટલી એનર્જી બહારથી આપો
તો ઇલેક્ટ્રોન નીચેથી ઉપર વયો જશે અનંતની કક્ષામાં, તો બંધનમાંથી હાવ મુક્ત થઈ છે. પણ આમાં આપણે વાત કરી છે ઉલટી, કે ઇલેક્ટ્રોન ઉપરથી નીચે આવે છે, નીચેથી ઉપર જાય તો એનર્જી લઈને જશે, દેવી પડે. પણ ઉપરથી નીચે આવશે ને ત્યારે એનર્જીનું શું કરે? ઉત્સર્જન કરે. આપણે ખબર જ છે કે ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં આવે? બીજામાંથી પહેલામાં. તો n બરાબર 2 એટલે ni થયું, n બરાબર 2 એટલે આપણે શું થયું? પ્રારંભિક કક્ષા બીજી હતી, બીજામાંથી પહેલામાં, અંતિમ કક્ષા f છે, તો અહીંયા 2, અહીંયા 1, તો કઈ શ્રેણી મળે? લાઇમન. જો ઇલેક્ટ્રોન ત્રીજામાંથી પહેલામાં આવે, ચોથામાંથી પહેલામાં આવે, પાંચમામાંથી પહેલામાં આવે, અનંતની કક્ષામાંથી પહેલામાં આવે, તો તમને કઈ શ્રેણી મળે? લાઇમન શ્રેણી મળે. કઈ શ્રેણી મળે? લાઇમન. આ સમજાય છે કે નહીં? આપણે આગળ આ વસ્તુ ભણી જ ગયા છીએ. 2 માંથી 1, 3 માંથી 1, 4 માંથી 1, 5 માંથી 1, અનંતમાંથી 1. એવું બને અનંત અંતરે રહેલો ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં આવે? અનંતની કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે, તો બોલો કેટલી ઉર્જા ગુમાવે? અહીંયા તો ત્યારે 0, અહીંયા આવે તો -13.6, એનો મતલબ 13.6 એવી જેટલી ઉર્જા ગુમાવે. એને પરિણામે જે ફોટોન ઉત્પન્ન થાય એની ઉર્જાને અનુરૂપ તમે એની આ રીતે તરંગ લંબાઈ ગોતી શકો. અને જો તમારે તરંગ લંબાઈની બદલે આવૃત્તિ ગોતવી હોય તો તરંગ લંબાઈની બદલે આવૃત્તિ ગોતવી હોય તો તમારે શું લખવું પડે? અહીંયા CF, C/F. શું લખવું પડશે? સોરી, F/C. શું લખવું પડે? શું કામ ને F/C? કારણ કે f લેમ્બડા બરાબર c, તો 1/λ બરાબર શું થાય? F/c. રેડી? હા કે ના? તો આ જ વસ્તુ છે. સમજાય છે કે નહીં? જો NF બરાબર 2 હોય તો અહીંયા તમે 2 મૂકો, તો 1/λ IF બરાબર શું થાય? R ઇન્ટુ 1/2² -1/ni², જ્યાં ni બરાબર અહીંયા 2 છે તો અહીંયા 3 થી ચાલુ થાય, 3, 4, 5, 6 ડોટ 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 અનંત. તો આનો મતલબ શું? અહીંયા તમે 3 મૂકો તો એનું મતલબ શું? 3 એટલે હાઈ લેવલ, 2 એટલે લો લેવલ. 3 માંથી 2 માં તો ઇલેક્ટ્રોન જ્યારે ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે, ડિંગ 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 ડિંગ, ચોથી કક્ષામાંથી બીજીમાં આવે, 3 માંથી 2, 4 થી 2, 5 થી 2, 6 થી 2, 7 થી 2, તો શું થશે? હાઈ લેવલમાંથી લો લેવલમાં આવ્યો, મતલબ એનર્જીનું તો ઉત્સર્જન થશે જ. પણ આ જે એનર્જીને અનુરૂપ એની તરંગ લંબાઈ મળશે દ્રશ્ય પ્રકાશમાં. આપણે લાઇમનનું ખબર છે, કેમાં મળે? પારજાંબલી. બરોબર? આનો મતલબ શું? કોઈ પણ ઇલેક્ટ્રોન 2 માંથી 1 માં, 3 માંથી 1 માં, 4 માંથી 1 માં, અનંતમાંથી 1 માં, તો ઈ એનર્જીને અનુરૂપ તમે એની તરંગ લંબાઈ માપશો ને તો પારજાંબલીમાં મળે. કેમાં મળે? પારજાંબલીમાં. ઇલેક્ટ્રોન 3 માંથી 2, 4 માંથી 2, 5 માંથી 2, અનંતમાંથી 2 માં આવે તો તમને કઈ શ્રેણી મળે? બચ્ચા પાર્ટી બામર શ્રેણી. કઈ શ્રેણી મળે? બામર. અને આપણે યાદ છે બામર શ્રેણી શેમાં મળે? વિઝિબલ લાઇટમાં મળે. કેમાં મળશે? વિઝિબલ લાઇટમાં. હા કે ના? સમજાય છે કે નહીં? આવું આમાં આખું બધું આપેલું છે, એ તમે હવે સમજી શકો. હવે અહીંયા જો તમે NF બરાબર 3 હોય તો અહીંયા 4 થી ચાલુ થાય, તો 4 થી 3, 5 થી 3, 6 થી 3, તો ત્રીજી શ્રેણી કઈ મળે? પાસન. તો જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોન ચોથામાંથી ત્રીજામાં આવે, બરોબર, પાંચમામાંથી ત્રીજામાં આવે, છઠ્ઠામાંથી ત્રીજામાં આવે, અનંતમાંથી ત્રીજામાં આવે, તો તમને કઈ શ્રેણી મળે? પાસન. અને પાસન આપણે ખબર છે કેમાં મળે? ઇન્ફ્રારેડમાં. કેમાં મળે? ઇન્ફ્રારેડમાં. આ બે કક્ષા વચ્ચે જે ઉર્જાનો તફાવત હશે ને, એ ઉર્જાને અનુરૂપ ફોટોનની તરંગ લંબાઈ છે ને ઇન્ફ્રારેડ જેટલી મળશે. કેના જેટલી મળે? ઇન્ફ્રારેડ જેટલી. જો તમે NF બરાબર 4 મૂકો તો NF બરાબર 4 મતલબ અંતિમ અવસ્થા 4. અંતિમ અવસ્થા 4 તો ક્યાંથી આવ્યો હશે? બોલો બાળકો. 5 માંથી 4, 6 માંથી 4, 7 માંથી 4, અનંતમાંથી 4, આવી બધી જો શ્રેણીઓમાં આવ્યો હશે ને તો લાઇમન, બામર,
પાસન, આ કઈ શ્રેણી મળે? બ્રેકેટ શ્રેણી મળે. કઈ મળે? બ્રેકેટ શ્રેણી. અને આ કહેવાય n બરાબર 5. તો જો એને ફાઇનલ કક્ષા 5મી હોય તો અહીંયા ચાલુ ક્યાંથી થાય? 6 થી. તો જ્યારે ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં આવે? 6 માંથી 5, 7 માંથી 4, અનંતમાંથી 5 માં, તો ત્યારે તમને કઈ શ્રેણી મળે? ફંડ શ્રેણી મળે. છેલ્લી 3 આપણે કીધી હતી. કઈ છે છેલ્લી 3? ઇન્ફ્રારેડ રિજિયનમાં આવે. કયા રિજિયનમાં આવે? ઇન્ફ્રારેડ. અને આ બધી તરંગ લંબાઈ ઉત્સર્જિત જે થાય હાઈ લેવલમાંથી લો લેવલમાં એટલે ઉર્જાનું ઉત્સર્જન કરે, એ ઉર્જાને અનુરૂપ એની તરંગ લંબાઈ આટલી હોય. તો એ તરંગ લંબાઈનો તમે વર્ણપટ બનાવો. એ વર્ણપટને કેવો કહેવાય? ઉત્સર્જન વર્ણપટ કહેવાય. યાદ છે? આપણે ભણી ગયા. કેવો વર્ણપટ કહેવાય? ઉત્સર્જન. ઉત્સર્જન વર્ણપટ એટલે શું? જ્યારે ઇલેક્ટ્રોન વધુ ઉર્જાવાળા સ્તરમાંથી ઓછી ઉર્જાવાળા સ્તરમાં સંક્રાંતિ કરે, એ દરમિયાન ઉર્જાનું ઉત્સર્જન કરે. એ ઉર્જાને કંઈક ચોક્કસ તરંગ લંબાઈ હોય, તો એ તરંગ લંબાઈ વડે મળતા વર્ણપટને ઉત્સર્જન વર્ણપટ કહેવાય. કેવું કહેવાય? ઉત્સર્જન. શોષણમાં શું થશે? ઉલટું થાય. શું થશે બચ્ચા પાર્ટી? શોષણમાં ઉલટું. શું ઉલટું થાય? કે જ્યારે ઇલેક્ટ્રોન શું થાય? જો માની લ્યો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે, પહેલી, બીજી, ત્રીજી, અનંતમી. ઇલેક્ટ્રોન જ્યારે પહેલી કક્ષામાં હતો, હવે સમજો, મેં આના ઉપર કન્ટિન્યુ ઉર્જાવાળા બધા ફોટોનનો મારો ચલાવ્યો. આના ઉપર સતત ઉર્જાવાળા બધા ફોટોનનો મારો ચલાવ્યો. એનો મતલબ શું? કે બધી એનર્જીવાળા ફોટોન તમે શું કર્યા? એના ઉપર આપાત કર્યા. તો હવે આ ઇલેક્ટ્રોન શું કરશે? બધા ફોટોનનું શોષણ કરે? ના. એવા ફોટોનનું શોષણ કરે. કેવા ફોટોનનું શોષણ કરે? એવા કે માની લ્યો એને પહેલામાંથી બીજામાં જવું હોય તો આપમેળે નહીં જાય, પણ શું થશે? શોષણ કરીને. તો પહેલા અને બીજા વચ્ચે શું? પહેલા અને બીજા વચ્ચે જેટલી એનર્જીનો ગેપ હોય, આપણે લાસ્ટ ટાઈમ જોયું તો 10.51 જેટલો હોય, તો આમાંથી 10.51 વાળા ફોટોનનું શું કરી લે? શોષણ કરી લે અને બીજી કક્ષામાં જાય. જો આ ઇલેક્ટ્રોનને 13.6 EV વાળો ફોટોન મળશે તો એનું શોષણ કરી લે અને એ ત્યાંથી ક્યાં વયો જશે? અનંતમી કક્ષામાં વયો જશે. ક્યાં વયો જાય? અનંતમી કક્ષામાં. તો હવે થાય શું? સમજો, હરખું કહું છું કે ઇલેક્ટ્રોન ધરાવસ્થામાં છે અને તમે બધી એનર્જીવાળા ફોટોનનો મારો ચલાવ્યો, તો એટલું યાદ રાખજો, ઇલેક્ટ્રોન બધા ફોટોનનું શોષણ ન કરે. એને જેટલી જરૂર હોય ને એ જ શોષણ કરશે. ક્યાંનું શોષણ કરશે? આ બે વચ્ચે તફાવત કેટલો આવે? 10.51. એટલે 10.51 વાળાનું શોષણ કરે. આ બે વચ્ચે 12 સમથિંગ હતો, એટલા વાળાનું શોષણ કરે. બાકીના ફોટોન પાછા બારોબાર વયો જશે. તો હવે તમને જે વર્ણપટ મળે ને, એ વર્ણપટમાં કઈ તરંગ લંબાઈ નહીં જોવા મળે? કે જે ફોટોનનું શોષણ થઈ ગયું. જે ફોટોનનું શોષણ થઈ ગયું, બધાનું શોષણ નહીં થાય, પણ જેનું શોષણ થઈ ગયું હોય ને, એ તમને તરંગ લંબાઈ જોવા ના મળે. તો એને શોષણ વર્ણપટ કહેવામાં આવે. કેવો વર્ણપટ કહેવામાં આવે? શોષણ વર્ણપટ. અને આ વર્ણપટનું અવલોકન કોના દ્વારા કરવામાં આવે? સ્પેક્ટ્રોમીટર દ્વારા. સારામાં સારા સ્પેક્ટ્રોમીટર હોય એનો ઉપયોગ કરીને આ લોકો શું કરતા હોય? એનું અવલોકન કરતા હોય. રેડી બચ્ચા વર્લ્ડી? આટલું છે, બરાબર. પેજ નંબર 428 અને 429 ઉપર. ચાલો, તમારે શું કરવાનું છે? પેજ નંબર 428 ને 429 ઉપરથી આખી થિયરી મેં તમને સમજાવી દીધી. બધું આમાં લખ્યું નથી, પણ ફોર્મ્યુલા અને ડાયાગ્રામની બધું આમાંથી તમારે દોરવાનું. એક્સપ્લેનેશન જે છું જે બોલ્યો એ તમારે ડે ટુ ડેમાં એમાંથી લેવાનું છે. 428 29 ઉપરથી સમજાણું છોકરાઓ? ચાલો,
ચાલો ઉદાહરણ નંબર 6. જો ઉદાહરણ નંબર 6 માં શું કીધું છે? રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરી રીડબર્ગ અચળાંક આપણે જે હતો, હા અને એક વસ્તુ કહેતા બોલે કે રીડબર્ગ અચળાંકનું આ જે મૂલ્ય 1.09 ઇન્ટુ 10⁷ મીટર ઇનવર્સ. તો તમને એવું પૂછે કે ભાઈ રીડબર્ગ અચળાંકનું પારિમાણિક સૂત્ર શું? એ છોકરાઓ, રીડબર્ગ અચળાંકનું પારિમાણિક સૂત્ર શું? 11મા ધોરણમાં આવી ગયું, એના પરથી આવડવું જોઈએ. રીડબર્ગ અચળાંક જે છે ની વેલ્યુ છે 1.09 ઇન્ટુ 10⁷ મીટર ઇનવર્સ. એકમો બધી પારિમાણિક સૂત્ર બને સિમ્પલ. માસ, લેન્થ, ટાઈમ. માસ એટલે દળ. આમાં દળ કેટલી વાર છે? છે જ નહીં, એટલે m0. કોકે આ છે તો ખરા? ના, આ દળ માટે નથી, આ કોના માટે છે? મીટર માટે છે. કોના માટે છે? મીટર માટે. કિલોગ્રામ તો છે ને એટલે 0. મીટર છે પણ માઇનસ છે એટલે l એટલે લેન્થ -1. ટાઈમ તો છે ને એટલે t0. એટલે રીડબર્ગ અચળાંકનું જો તમને ફોર્મ્યુલા પૂછે, ડાયમેન્શન ફોર્મ્યુલા, પારિમાણિક સૂત્ર, તો શું થશે? m0, l-1 અને t0. ઓકે, ચાલો ઉદાહરણ 6 માં શું આપેલું છે બાળકો જુઓ. રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરી હાઇડ્રોજન પરમાણુની લાયમન શ્રેણીની પ્રથમ 4 વર્ણપટ રેખાઓની તરંગ લંબાઈની ગણતરી કરો. હકીકતે જુઓ, તમે ડાયરેક્ટ લાયમનનું સૂત્ર લગાડી દો, 1/λ બરાબર r ઇન્ટુ 1/1² માઇનસ 1/n². એમાં n બરાબર 2 મૂકો એટલે પ્રથમ શ્રેણી મળે, n બરાબર 2 મૂકો એટલે બીજી શ્રેણી મળે, સોરી n બરાબર 3 મૂકો એટલે બીજી, n બરાબર 4 મૂકો એટલે ત્રીજી, n બરાબર 5 મૂકો એટલે ચોથી. એ પ્રમાણે કરી શકો. પણ મને દાખલામાં કીધું છે કે રીડબર્ગ અચળાંકના સૂત્રનો ઉપયોગ કરીને કરો, એટલે ડાયરેક્ટ ઓલું નહીં કરવાનું. તો ચાલો હમણાં જ આપણે જોયું. શું જોયું કે ભાઈ આવૃત્તિ છે ને કેટલી હશે? me⁴. કેટલી હશે બચ્ચા વર્લ્ડી? આવૃત્તિ me⁴/8 ε0². કેટલી હશે આવૃત્તિ? me⁴/8 ε0² h³ ઇન્ટુ બ્રેકેટ 1/n²f માઇનસ 1/ni². હવે f બરાબર શું થાય? c ના છેદમાં લેમ્બડા, એના બરાબર me⁴/8 ε0² h³ 1/n²f માઇનસ 1/ni². એક h હું આને દઈ દઉં તો અહીંયા શું આવે? ch. શું કામ હમણાં કહું છું? 1/λ. i માંથી f માં જઈએ તો આટલી તરંગ લંબાઈનું સર્જન થાય. me⁴/8 ε0² h² 1/n²f માઇનસ 1/ni². હવે આનું તમે સાદું રૂપ આપો તો 13.6 મળે. શું કામ ને? કારણ કે આ શેનું સૂત્ર છે? હાઇડ્રોજન વર્ણપટની પહેલી કક્ષામાં ઉર્જાનું સૂત્ર યાદ કરો. E બરાબર માઇનસ me⁴/8 ε0² h² n². હવે આનું આપણે સાદુરૂપ આપ્યું હતું, યાદ છે બચ્ચા પાર્ટી? me⁴/8 ε0². તો એ 13.6 આવે. બુકમાં દાખલો આપ્યો છે એ પ્રમાણે ગણવો પડે. જનરલ એટલું યાદ રાખવાનું, ઉદાહરણ ટેક્સ્ટ બુક મુજબ જ ગણવાના, નકર આ લોકો બોર્ડમાં માર્ક કાપી નાખશે. સમજાય છે કે નહીં? તો આની બદલે આવે 13.6. તો એ જ વસ્તુ છે આ, હા કે ના? સમજાય છે? તો ચાલો શું થશે? CH બરાબર 1/IF બરાબર 13.6. અને લાયમન કીધું છે, લાયમન એટલે અહીંયા 1 આવે.
લાઇમન શ્રેણી કીધી, લાઇમન શ્રેણી માટે NF બરાબર શું મૂકવો પડે? 1. સમજો વાલા બાળકો. હવે આ 13.6 જે આવશે આપણું, એ 13.6 શેમાં આવે? ઈવીમાં આવશે. શેમાં આવશે? 13.6 ઈવીમાં. એને તમે જૂલમાં ફેરવો તો 21.76 ગુણ્યા 10⁻19 ઘાત કેટલું આવશે? 21.76 ગુણ્યા 10⁻19 ઘાત. 1/1² માઇનસ 1/ni². અને 1/1² એટલે એ તો 1 જ થાય. CH ના છેદમાં લેમ્બડા IF. ચાલો હવે મારે આ જોઈ છે. તો આને જો તમે કરતા બનાવો, બુકમાં ગણો છે એમ ગણવું પડે, એ પ્રમાણે ગણાવું છું. બાકી તો સિમ્પલ સૂત્ર છે યાર. શું છે લાઇમનનું? 1/λ બરાબર R ઇન્ટુ 1/1² માઇનસ 1/n². આમાં 2 મૂકો તો પહેલી શ્રેણી, 3 મૂકો તો બીજી, 4 મૂકો તો ત્રીજી, અને 5 મૂકો તો ચોથી. ડાયરેક્ટ મળી જાય. પણ આ તો ઉદાહરણમાં કીધું છે એ પ્રમાણે તમારે કરવું પડે. કાંઈ ના કીધું તો ડાયરેક્ટ આમાં મૂકી દો એટલે જવાબ આવી જાય. ચાલો તો લેમ્બડા IF બરાબર CH ના છેદમાં આખું આમ નીચે જાય 21.76 ગુણ્યા 10⁻19 ગુણ્યા 1 - 1/ni². હવે C ની વેલ્યુ આપણે ખબર 3 ગુણ્યા 10⁸. C ની વેલ્યુ કેટલી છે? 3 ગુણ્યા 10⁸. H ની વેલ્યુ 6.625 ગુણ્યા 10⁻34. એટલે લેમ્બડા IF બરાબર 3 ગુણ્યા 10⁸, 6 ગુણ્યા 10⁻34 ના છેદમાં 21.76 ગુણ્યા 10⁻19. અને જો આ ni અહીંયા જાય એટલે ni² માઇનસ 1 અને છેદનો છેદ અંશમાં વયો જાય. સમજાય છે વાલા બાળકો? હા કે ના? હવે આટલા ભાગનું તમે સાદુરૂપ આપશો ને તો એનો જવાબ તમારે આવશે 0.934 ગુણ્યા 10⁻7 અને અહીંયા ni² ના છેદમાં ni² માઇનસ 1. આને તમે એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરો એટલે 1, 2 ને 3. 3 મીંડા જમણી બાજુ જાવ એટલે અહીંયા ઘાત ઘટે એટલે 913 એને ગુણ્યા ni² માઇનસ ni² માઇનસ 1. આ શેમાં જવાબ આવે? એંગસ્ટ્રોમમાં. તરંગ લંબાઈ જનરલી આપણે એંગસ્ટ્રોમમાં ગોતતા હોય. કેમાં ગોતતા હોય? એંગસ્ટ્રોમમાં. આટલું સમજાણું વાલા બાળકો? ચાલો હવે ચાલો પ્રથમ શ્રેણી માટે લાઇમન છે એટલે પ્રથમ શ્રેણી માટે અહીંયા ni બરાબર 2 મૂકવાના. તો શું આવે? લેમ્બડા બરાબર 913.4 એને ગુણ્યા 2² એટલે 4 છેદમાં 2² એટલે 4, 4 - 1 હે ને એટલે 3 એટલે 4/3 એટલે 913.4 એને ગુણ્યા 4/3. આનું સાદુરૂપ આપશો ને તો જવાબ આવશે તમારો 1218 એંગસ્ટ્રોમ. બરોબર? અને યાદ કરો પેલી જે રેખા મળે ને એને આલ્ફા રેખા કહેવાય. કઈ કહેવામાં આવે? પેલીને આલ્ફા. બરોબર? ચાલો પછી એવી રીતે પ્રથમ રેખા માટે ni બરાબર 2. પછી બીજી રેખા માટે શું થશે? 3 માંથી 1 માં આવ્યો હોય
એને બરાબર 3, બસ કિંમત મૂકી દો. આ તો 931.4 સોરી 913.4 એમને અહીંયા 3 નો વર્ગ 9, અહીંયા 9 માઇનસ 1 એટલે 9 ના છેદમાં 8 એટલે 913.4 એના ગુણ્યા 9 ના છેદમાં 8 એંગસ્ટ્રોમ. આનું તમે સાદુરૂપ આપશો વાલા બાળકો, એ તમારો જવાબ આવશે 974.3 સોરી 1028. કેટલો આવશે? અને બીજી રેખા મળે એને કઈ કહેવાય? બીટા પણ કહેવાય. ડાયમંડ શ્રેણીની બીટા રેખાની તરંગ લંબાઈ આટલી, ડાયમંડ શ્રેણીની આલ્ફા રેખાની તરંગ લંબાઈ આટલી. ચાલો ત્રીજી કીધી છે, ત્રીજી રેખા માટે એને બરાબર 4 મૂકી દેવાનું. તો 913.4 એમને એને ગુણ્યા અહીંયા 4 નો વર્ગ 16 છેદમાં 16 માઇનસ 1 એટલે કેટલું થાય? 15. એટલે કેટલું આવશે? 913.4 ગુણ્યા 9 ના છેદમાં 15 સોરી 16 ના છેદમાં 15 એંગસ્ટ્રોમ. આનો તમે જવાબ લેશો બચ્ચા પાર્ટી એટલે આવશે 974.3 એંગસ્ટ્રોમ. એટલે ત્રીજી મળી આલ્ફા બીટા અને ત્રીજી રેખાને ગેમા કહેવાય. તો લાયમન શ્રેણીની ગેમા રેખાની તરંગ લંબાઈ આટલી, આલ્ફા બીટા ગેમા ડેલ્ટા એવું પૂછે. પેલી રેખાને આલ્ફા કહેવાય, બીજીને બીટા કહેવાય, ત્રીજીને ગેમા કહેવાય અને ચોથીને ડેલ્ટા કહેવાય. મને 4 લગી પૂછ્યું છે. ચોથી રેખા માટે શું કરશો બચ્ચા પાર્ટી? એના બરાબર 5 મૂકી દેવાનું. તો ચોથી રેખાની તરંગ લંબાઈ આમાં તમે 5 મૂકી દો. 913.4 ગુણ્યા અહીંયા 5 નો વર્ગ 25 અહીંયા પાછો 5 નો વર્ગ 25 માઇનસ 1 આ એંગસ્ટ્રોમમાં એટલે કેટલું થાય? 913.4 ગુણ્યા 25 ના છેદમાં 24 એટલે આ જવાબ તમારો આવશે વાલા બાળકો 951.4 એંગસ્ટ્રોમ. અને ચોથી રેખાને ડેલ્ટા પણ કહેવાય. શું કહેવામાં આવે ને? ડેલ્ટા. સમજાણું કે નહીં? આ તો મને આમ કીધું છે ભાઈ રીડબર્ગ સૂત્રનો ઉપયોગ કરીને ગોતો, બાકી તો ડાયરેક્ટ આવાના ઉપરથી ફટાફટ થઈ જાય કે નહીં? આરની વેલ્યુ મૂકી દો, n બરાબર 2 મૂકો એટલે પહેલી મળે. આટલું લાંબુ કરવાની જરૂરી નથી, પણ આ તો ઉદાહરણ કીધું છે એટલા માટે મારે તમને આ રીતે ગણાવવું પડ્યું. ખાસ યાદ રાખજો, એવું કંઈ ન કીધું હોય, એમ કીધું હોય કે ભાઈ લાયમનની બીજી, ત્રીજી, ચોથી, પાંચમી આ બધી શ્રેણીની તરંગ લંબાઈ ગોતો, તો ડાયરેક્ટ તમારે આનો ઉપયોગ કરવાનો. આ તો આવું કીધું છે એટલા માટે આવું કર્યું. સમજાણું કે નહીં છોકરાઓ? ચાલો આગળ જો. સ્વાધ્યાયના દાખલામાં આપણે જોઈએ. હવે એક છેલ્લી થિયરી બાકી રહેશે, કાલના લેક્ચરમાં જોશું. જો પહેલો બીજો દાખલો તો ડિલીટેડ છે આ વર્ષ માટે, ત્રીજો આઈ થિંક મેં તમને કરાવી દીધો. ચાલો ચોથો, કેટલામો દાખલો? ચોથો. સ્વાધ્યાયનો ચોથો દાખલો, એમાં શું કહે છે? એક પરમાણુમાં
2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ તફાવત બે ઉર્જા સ્તરોને જુદા પાડે છે. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર ઉપર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી? હવે સિમ્પલ વસ્તુ કીધી. શું કીધું છે? સ્વાધ્યાયના ચોથા દાખલામાં એક પરમાણુ છે ને, પરમાણુમાં ઊંચી કક્ષા એટલે ni અને લોઅર કક્ષા એટલે nf. આ બે કક્ષાની ઉર્જા નથી આપી, પણ આ બે કક્ષા વચ્ચે ઉર્જાનો તફાવત કેટલો એની આપી દીધો છે, ડેલ્ટા ઈ. આ બે વચ્ચે ઉર્જાનો તફાવત કેટલો આપ્યો છે? ડેલ્ટા ઈ બરાબર 2.3 EV જેટલો આપ્યો છે. કેટલો આપ્યો છે બચ્ચા પાર્ટી? 2.3 EV. તો હવે મને શું કીધું કે ભાઈ આ પરમાણુ જ્યારે ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં આવે તો એનો મતલબ શું કે ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં આવશે તો ત્યારે શું કરે? વિકિરણનું ઉત્સર્જન કરે કે શોષણ કરે? ઉત્સર્જન કરશે. તો એના દ્વારા જે વિકિરણનું ઉત્સર્જન થયું હશે ને એની આવૃત્તિ કેટલી? તો સિમ્પલ આપણે એમ કહી શકીએ પરમાણુ એટલે કે ઇલેક્ટ્રોન એવો શબ્દ વાપરી શકો. પરમાણુ જ્યારે ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવે ત્યારે આ બે સ્તર વચ્ચે જેટલો ઉર્જાનો તફાવત હોય તેટલી ઉર્જાવાળા ફોટોનનું શું કરે? ઉત્સર્જન કરે. તો ઉત્સર્જતા ફોટોનની ઉર્જા કેટલી હશે? આટલી. સિમ્પલ. અને ફોટોનની ઉર્જાનું સૂત્ર ડેલ્ટા ઈ બરાબર શું થશે? એચ. સિમ્પલ. મારે તો એફ જોઈશે તો એફ બરાબર ડેલ્ટા ઈ ના છેદમાં એચ. ડેલ્ટા ઈ એટલે આ 2.3. પણ જો આ ઈવીમાં છે જૂલમાં ફેરવવાનું. શેમાં ફેરવવાનું? જૂલમાં. તો શું થાય? 2.3 ઈવી એટલે ઈવીની બદલે 1.6 ગુણ્યા 10⁻⁻19 અને એના છેદમાં એચ. એચ એટલે 6.6 ગુણ્યા 10⁻34. આનું વાલા બાળકો તમે સાદુરૂપ આપશો તો તમારો જવાબ આવશે 5.6 ગુણ્યા 10⁻24 હર્ટ્ઝ. તો જ્યારે જે પરમાણુમાં બે સ્તર વચ્ચે ઉર્જાનો તફાવત આટલો હોય ને તો ત્યારે તે ધરાવસ્થામાં આવે ને ત્યારે આટલી આવૃત્તિ વાળા ફોટોનનું શું કરે? ઉત્સર્જન. હવે વધારાનું તમને શું પૂછે? જો એમસીક્યુમાં 1 માર્કમાં પૂછવું હોય તો અહીં લખી, પણ 2 માર્કમાં પૂછવું હોય તો વધારાની તમને સાથેની તરંગ લંબાઈ પૂછે તો શું થશે? આ ફોટોનની તરંગ લંબાઈ પણ તમને પૂછી લે સાથે સાથે, તો એ તમને કરાવી દો. સાવ સહેલું. શું થશે તરંગ લંબાઈ માટે? એફ લેમ્બડા બરાબર સી. તો લેમ્બડા બરાબર સી ના છેદમાં એફ. સિમ્પલ. શું કરવાનું? લેમ્બડા બરાબર સી ના છેદમાં એફ. સી ની વેલ્યુ 3 ગુણ્યા 10⁸ છેદમાં એફ કેટલું આવ્યું? 5.6 ગુણ્યા 10⁻14. આનું સાદુરૂપ આપજો ઘરે. જી આવે તમારો આન્સર. આટલી તરંગ લંબાઈ વાળા તરંગનું શું કરે? તો કે ઉત્સર્જન કરે. બરાબર. ચાલો સમજાણું છોકરાઓ? સૌ સહેલું છે. ચાલો 5મો મેં તમને કરાવી દીધો છે. આના પહેલા થિયરીમાં સાથે સાથે 6ઠ્ઠો
સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો. પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે, જે તેને ચોથા સ્તર સુધી ઉત્તેજિત કરે છે. તો આ ફોટોનની આવૃત્તિ કેટલી અને તરંગ લંબાઈ કેટલી? સાવ સિમ્પલ. સ્વાધ્યાયનો છઠ્ઠો. હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાં એટલે પહેલી કક્ષામાં છે, આ બીજી, આ ત્રીજી, આ ચોથી. હવે ધરા અવસ્થામાં રહેલો જે ઇલેક્ટ્રોન હતો ને એને શું કર્યું? એક ફોટોનનું શોષણ કર્યું. અને આ ફોટોનનું શોષણ કરે છે ને એને પરિણામે ફોટોનનું શોષણ કરી અને ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં જાય છે. કઈ કક્ષામાં? ચોથી. તો એને જે ફોટોનનું શોષણ કર્યું એ ફોટોનની આવૃત્તિ કેટલી અને તરંગ લંબાઈ કેટલી? સાવ સિમ્પલ. જુઓ, ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાં હતો. હવે આપણે એમ કહી શકીએ હાઇડ્રોજન એટમમાં ઇલેક્ટ્રોનની ઉર્જા En બરાબર -13.6/n². તો પહેલું શું? ઇલેક્ટ્રોન શરૂઆતમાં ધરા અવસ્થામાં છે, તો ધરા અવસ્થામાં ઉર્જા, ધરા અવસ્થા એટલે કે n બરાબર 1 કેટલી હશે? E1 બરાબર -13.6/1² એટલે -13.6 eV. ફોટોનનું શોષણ કરતા ચોથી કક્ષામાં જાય છે, તો ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા E4 બરાબર કેટલી થાય? -13.6/4² એટલે -0.85 eV. યાદ આવ્યું? તો આનો મતલબ શું બોલવો જોઈએ? ઇલેક્ટ્રોન પહેલામાંથી ચોથામાં ગયો તો એની કેટલી ઉર્જાનું શોષણ કર્યું હશે? આ બે વચ્ચે જેટલો એનર્જીનો તફાવત હોય ને બે સ્તર વચ્ચે, એટલી ઉર્જાવાળા ફોટોનનું શું કર્યું હોય? શોષણ કર્યું હોય. તો તમે લખી શકો ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાંથી ચોથા સ્તરમાં જતા આ બે સ્તર વચ્ચે જેટલી ઉર્જાનો તફાવત હોય તેટલી ઉર્જાવાળા ફોટોનનું શું કરે? શોષણ કરે. તો ફોટોનની ઉર્જા કેટલી હશે બોલો? માટે શોષાતા ફોટોનની ઉર્જા E બરાબર આ બેના તફાવત જેટલી હોય એટલે શું આવશે? E4 - E1. ચાલો, E4 એટલે -0.85, આ માઇનસ, E1 એટલે -13.6, પ્લસ એટલે -0.85 પ્લસ 13.6 એટલે આ તમારે આંકડો આવશે છોકરાઓ 12.75 eV. કેટલો આવશે? E બરાબર 12.75 eV. તો તમને એવું પૂછવું હોય કે કેટલી ઉર્જાવાળા ફોટોનનું શોષણ કર્યું, તો આ તમારો જવાબ. પણ આપણે તો આવૃત્તિ તરંગ લંબાઈ કીધી છે, આને તમે જૂલમાં ફેરવો એટલે 12.75 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 ઈવીમાંથી જૂલમાં જવા એટલે વડે ગુણવાનું. તો ચાલો શું થાય? આનું તમે સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 20.4 ગુણ્યા 10⁻19.
આટલું. ઉર્જા પૂછી તો આ જવાબ, પણ તમને પૂછી છે આવૃત્તિ. તો આવૃત્તિ માટે વાલા બાળકો શું કરવાનું? E બરાબર HF, તો F બરાબર E/H, એટલે 20.4 ગુણ્યા 10⁻19 ના છેદમાં 6.6 ગુણ્યા 10⁻34. એટલે આનું સાદુરૂપ આપશો ને એટલે જે ફોટોનનું શોષણ કર્યું હશે એની આવૃત્તિ મળશે 3.1 ગુણ્યા 10⁻15 હર્ટ્ઝ. આટલા આવૃત્તિ વાળા ફોટોનનું શું થયું હશે? શોષણ થયું હશે. બરાબર. બીજું શું ગોતવાનું? તરંગ લંબાઈ. સાવ સહેલું. તરંગ લંબાઈ કેવી રીતે મળે? F લેમ્બડા બરાબર C, તો લેમ્બડા બરાબર C ના છેદમાં F. C એટલે 3 ગુણ્યા 10⁸ છેદમાં F એટલે 3.1 ગુણ્યા 10⁻15. તો લેમ્બડા બરાબર સાદુરૂપ આપો એટલે જવાબ આવે 0.9743 ઇન્ટુ 10⁻⁻7 મીટર. આટલી તરંગ લંબાઈ વાળા ફોટોનનું શું કર્યું હશે? એને શોષણ કર્યું. બરાબર. 3 માર્કમાં પૂછાઈ શકે. સમજાણું આટલું? ચાલો, આ દાખલા થયા આટલા. એક છેલ્લી થિયરી બાકી છે. હવે છેલ્લી થિયરીમાં છે ને છોકરાઓ, આપણને આવશે સ્ટેશનરી વેવ, સ્થિત તરંગનો ઉપયોગ આવશે. શેનો ઉપયોગ આવશે? સ્થિત તરંગ. 11મા ધોરણમાં આવી ગયું. જોશું તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં, પણ 2 મિનિટ તમને ખાલી કહી દઉં. તરંગના ઘણા બધા પ્રકાર હોય. આપણી આજુબાજુ મોટા ભાગના જે બધા તરંગો હોય ને એ કેવા હોય કે ભાઈ પ્રગામી તરંગ હોય. કેવો તરંગ હોય? પ્રગામી. આવી ગયું છે 11મા ધોરણમાં. પ્રગામી તરંગ એટલે શું? પ્રોપોગેશનલ વેવ. પ્રગામી તરંગ. પ્રગામી તરંગ કોને કહેવાય? કે જે તરંગ માધ્યમમાં સતત ને સતત આગળ વધતું રહીએ ને એને પ્રગામી તરંગ કહેવાય. શું? જે તરંગ માધ્યમમાં સતત આગળ ને આગળ વધતું રહીએ ને એને પ્રગામી તરંગ કહેવાય. અથવા તો જે તરંગ માધ્યમમાં ઉર્જા ગુમાવી દે ને એને પ્રગામી તરંગ કહેવાય. એ વળી આપણે બોલીએ છીએ એટલે ધ્વનિના તરંગો છે. એ ધ્વનિના તરંગો ધીમે 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 આગળ જશે કે નહીં? પણ હવાના અવરોધને લીધે જો તરંગ એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. તરંગ એટલે નથી, તરંગ એટલે કાંઈ નહીં, ઉર્જા. બસ, બીજું કાંઈ નહીં. તરંગ એટલે શું છે? ઉર્જા છે. યાદ કરો 11માનું કન્સેપ્ટ. વેવ એટલે એનર્જી. આપણે એમને એનર્જી કેમ? સિમ્પલ એક એક્ઝામ્પલ લઈને સમજાવું. આ 2 દિવાલ હોય, 2 દિવાલ વચ્ચે તમે દોરી એકદમ ટાઈટમ ટાઈટ બાંધી દો, પછી તમે દોરીને આમ ખેંચો, તો દોરીને આમ ખેંચશો તો મફતમાં ખેંચાય? ના ખેંચાય. તમારે દોરી ઉપર આમ બળ લગાડવું પડે. તો તમે બળ લગાડ્યું, બળ મફતમાં લાગ્યું? ના, બળ એ મફતમાં ના લાગે. શું થાય? આપણી ઉર્જા વપરાય. હવે ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર શું થાય? મારી ઉર્જા જેટલી વપરાણી ને એ ઉર્જા દોરીમાં સંગ્રહ પામે. હવે જેવો હું મૂકી દઈશ ને ડંગ 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 આમ તરંગ રચાય કે નહીં? તો એ ઉર્જા દોરીના માધ્યમમાં આગળ વધે છે. એને આપણે તરંગ કીધું. તરંગની વ્યાખ્યા આવતી. તરંગ એટલે માધ્યમમાં વિક્ષોભની ગતિ. શું? તરંગ એટલે માધ્યમમાં વિક્ષોભની ગતિ. વિક્ષોભ એટલે અસર. કોની અસર? તમારી અસર, મારી અસર? અરે ના બચ્ચા બાલટી, ઉર્જાની અસર. ઉર્જા એક સ્થાનેથી બીજા સ્થાને જાય ને મતલબ વેવ, તરંગ રચાણું કહેવાય. તો દોરીમાં બચ્ચા બાલટી જે તરંગ ઉત્પન્ન થાય ને એ લંબગત તરંગો હોય. કેવા તરંગો હોય? લંબગત તરંગ. એ માધ્યમમાં આગળ વધે છે, પણ એ દોરી અનંતકાળ લગી ડિંગ 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 ભ્રમણ કરી રાખે ના. થોડી વાર પછી તમે જોશો ને તો દોરી હતી એવી ને એવી પોઝિશનમાં પાછી આવી જાય. દોરીના અવરોધને કારણે એ ઉર્જા થોડી ઘણી વેડફાઈ જાય એટલે તરંગ ધીમે ધીમે નાશ પામે. પાણી હોય, પાણી એ ઊંચાઈ તમારા આગળ પથ્થર હોય તો પથ્થર તમારા હાથમાં છે, એચ જેટલી ઊંચાઈ તો કેટલી ઉર્જા હોય? mgh. યાદ કરો. જેવું તમે મૂકો ને એટલે
એ જ ઘટે એટલે સ્થિતિ ઉર્જા ઘટે પણ ગતિ ઉર્જા વધતી જાય. ડંગ 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 ડંગ. જેવો પાણી હારે ભટકાય ને એ બધી ઉર્જા પાણી નાખે. પાણીમાં શું થાય યાદ કરો? વમળ ઉત્પન્ન થાય કે નહીં? તો એ તરંગ જ છે, પાણીનું માધ્યમ છે, એમાંથી તરંગ જાય છે. આ બધા તરંગો, ધ્વનિ તરંગો હું જે બોલું છું, સંગઠન વિઘટન બધું 11માં આવી ગયું. પણ આ તો 2 મિનિટ રિપીટ કરાવી દો, કારણ કે આગલી થિયરીમાં એનો યુઝ આવશે. એ તરંગો જે છે આગળ વધે છે, પ્રગામી તરંગ કહેવાય. કેવા તરંગ કહેવામાં આવે? પ્રગામી તરંગ. માધ્યમમાં સતત આગળ વધતું તરંગ, ધીમે ધીમે એની ઉર્જા શું થતી જાય? વેડફાતી જાય. પણ સ્થિત તરંગ, સ્ટેશનરી વેવ. સ્ટેશનરી વેવ એટલે શું? માધ્યમમાં જે તરંગ જળવાઈ રહીએ ને એને સ્થિત તરંગ કહેવાય. કેવી રીતે આવશે હું તમને ડિટેલમાં સમજાવીશ, કારણ કે અત્યારથી વરી કરાવીશ તો પાછું તમને એ થિયરીમાં ભૂલાઈ જાય કાલના લેક્ચરમાં. બરોબર? એટલે એ લેક્ચરની શરૂઆત કરશે ત્યારે હું તમને કહીશ. અત્યારે મેં તમને પ્રગામી તરંગનું કીધું, નેક્સ્ટ ટાઈમ સ્થિત તરંગ વિશે સરસ મજાને સમજાય. સ્થિત તરંગ એટલે શું? આપેલા માધ્યમમાં તરંગ જળવાઈ રહીએ ને કેવી રીતે હું તમને કરાવીશ. તો એવા તરંગને સ્ટેશનરી વેવ કહેવાય. અથવા તો જે તરંગ ઉર્જાનું ઉત્સર્જન ના કરે. જો ઉર્જાનું ઉત્સર્જન નહીં કરે મતલબ તરંગ એમને જળવાઈ રહેશે. હમણાં તમને સમજાયું, દોરીમાં શું થાય? ધીમે 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 ઉર્જા વેડફાતી જાય એટલે તરંગ ધીમે ધીમે નાશ પામે. પણ જે તરંગ ઉર્જાનું ઉત્સર્જન ના કરે, પોતાની એનર્જી પોતાના ઘરે જ રાખે ને એને સ્ટેશનરી વેવ કહેવાય. હાઉ? કેવી રીતે? નેક્સ્ટ લેક્ચરની આપણે શરૂઆત કરીશું ને પહેલાં સમજાવીશ, અને પછી આપણે છેલ્લી થિયરી ભણશું એટલે તમને વધુ આઈડિયા ક્લિયર થાય. બરાબર ને વાલા બાળકો? ચાલો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ ટાઈમ છેલ્લી થિયરી જોશું અને જેટલા સ્વાધ્યાયના દાખલા બાકી એ આપણે જોઈ લેશું. બરાબર? ચાલો બચ્ચા પાર્ટી, બાય બાય, ટેક કેર, સી, ધ્યાન રાખજો.